મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો 1 થી 5 માં શાળા પસંદગી લઈ એક મહત્વની જાહેરાત જોવા મળી રહી છે। મિત્રો ભરતી પ્રક્રિયામાં અર્થઘટનને લઈ ફરી 1 થી 5 માં ખુશખબરી આવી છે। મિત્રો આપણને ખબર છે કે લાંબા સમય પછી એક ખરાબ ન્યૂઝ આવ્યા હતા, જેમાં શાળા પસંદગી લઈ તમામ ઉમેદવારો છે ભોગ બન્યા હતા અને શાળા પસંદગી છે રદ કરવામાં આવી। હવે મિત્રો આ તારીખ સુધીમાં ફરી જાહેર થશે સંપૂર્ણ શાળા પસંદગીની પ્રોસેસ, સાથે શું ફરી મિત્રો ફોર્મ ભરવાના રહેશે એના ઉપર માહિતી આપવાનો છું। અને ખાસ મિત્રો વિદ્યાશાખો માટે અત્યારના મહત્વના ન્યૂઝ છે, વધુમાં વધુ તમામ મિત્રો સુધી વિડીયો જરૂર શેર કરશો જેથી અમને પણ માહિતી મળે। તો મિત્રો આજના ન્યૂઝ શું છે એની માહિતી આપતા પહેલાં ખાસ મિત્રો શિક્ષક ભરતીના ખુશીના સમાચાર આવ્યા હતા, જે ભરતીની પ્રોસેસ મિત્રો ફરી કન્ટિન્યુ ચાલુ કરવામાં આવી રહી છે। એની આપણે વિડીયો સવારમાં મૂકેલો છે, ખાસ નિહાળજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો આજની અપડેટ એ છે મિત્રો કે ભરતી પ્રક્રિયામાં અર્થઘટનને લઈ ફરી 1 થી 5 માં જિલ્લા પસંદગી 5 જૂન પછી ગમે ત્યારે આવી જશે। એટલે મિત્રો કે આપણે 5 કે 10 દિવસ રાહ જોવાની રહેશે। વિભાગ તરફથી સંપૂર્ણ કામગીરી હાથ ધરી જલ્દી ભરતી પૂર્ણ કરવાની તૈયારી મિત્રો ચાલુ કરી દીધી છે। અને અમુક મિત્રો વાહિયાત છે કે ફોર્મ ભરવાના રહેશે, પાયા વિહોણી જે વાતો છે એનાથી દૂર રહેવી, ભરતી થશે જ અને ઓર્ડર પણ મિત્રો નીકળશે ને તમામ શાળાઓમાં ઉમેદવારો હાજર પણ કરાશે। એટલે અમુક વાહિયાત વાતોથી દૂર રહેવું, અફવાઓથી દૂર રહેવું, તમામનું મિત્રો શાળા પસંદગી જે છે એમના જે માર્ક્સમાં કંઈ પ્રોબ્લેમ હતા એ માર્ક્સના પ્રોબ્લેમથી મિત્રો જે રદ કરવામાં આવ્યું એની કન્ટિન્યુ જે પ્રોસેસ થાય છે એ કન્ટિન્યુની પ્રોસેસ કર્યા પછી મિત્રો ફરી તમારી શાળા પસંદગી છે કન્ટિન્યુ ચાલુ કરવામાં આવશે। એટલે 5 દિવસ તમે રાહ જુઓ અને 5 દિવસ પછી પણ અપડેટ મિત્રો છે ચોક્કસ તમને આપણે ચેનલના માધ્યમથી જોવા મળશે, કેમ કે થોડી પણ અપડેટ આવે છે। ખાસ સબસ્ક્રાઈબ કરજો, નવી કઈ શાળા પસંદગી લઈ અને નવી ભરતીને રિગાર્ડિંગ કઈ અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરજો અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।